માણસો એકાબીજાની દેખાદેખીમાં એટલા હદ સુધી પહોંચ્યા છે કે હવે ગણપતિને ફિલ્મના હીરો જેવા બનાવે છે. કાંઈક રીત રાખો યાર, કાંઈક માણસાઈ રાખો. સનાતન ધર્મને તમે ખતમ કર્યો છે. ગાડરીઓ પ્રવાહ હાવ કરી નાખો છો તમે. એક કૂદે તો બીજું કૂદે, એક કરે બીજાને કરવાનું. માટીની ગણપતિની મૂર્તિ તમે નાનકડી બનાવીને પૂજા કરો ને, ફોટો રોકો તો એની પૂજા કરો ને. મંદિરમાં બધા મંદિરમાં ગણપતિ હોય છે, ત્યાં જઈને પૂજા કરો ને. તમારા બાપનું જાય છે શું? મોટા ગણપતિ ઓના કરતાં મોટા મારું જોઈશું. ઓના 10 ફૂટના છો, મારે 15 ફૂટની મૂર્તિ બે હાડવી છે. પછી ગટરમાં નાખો, નાલામાં નાખો, સમુદ્રમાં નાખો, પછી કચરા પેટીમાં જેસીબીથી આમ ગણપતિને આમ જાય ને આમ જાય ને. પેલા આરતી ઉતાડીને આટલા ભોગ ધરાવવાના, આટલા આમ નાચવાના, ગાન બજાવવાના, ભજન કરવાના, ધૂન કરવાની, ડીજે બજાડવાના, લાઇટો ગોઠવવાની, જમણવાર કરવાના, ભંડારા કરવાના. પછી નાખો ગણપતિને અને દશામાને ગટરમાં. બસ ત્યારે તમને આસ્થા દેખાતી નથી. આસ્થા તમે આપણા ધર્મની તમે જ બધાએ પથારી ફેરવી છે, બધા ભેગા થઈને જ. આપણા જ લોકોએ બીજા કોઈ પથારી ફેરવા નથી આવતા. 1% છે અમુક લોકો, બાકી 99% આપણે જ છે. આપણે ધર્મની ખતમ કરવામાં પડ્યા છીએ. મર્યાદામાં બધું હોય સારું લાગે. તમે દેખાદેખીની હરોળની અંદર એટલા નીચે પડી જાઓ છો. તમારે એક કામ કરી, તમારા બાપનો ફોટો હોય ને એનો ચહેરો, તમારા બાપનો ઓલા ફિલ્મના હીરોનો ચહેરો કાઢીને તમારા બાપનો લગાડજો. લગાડશો તમે? નહીં લગાડો ને તો કેમ એવા ફોટા લગાડો છો? આવા કેમ આવી મૂર્તિઓ બનાવો છો? એની પૂજાઓ કરો છો? હદ વટાવી નાખી છે તમે તો, હદ વટાવી નાખી છે. આ નહીં સુધરે, આ નહીં સુધરે. ભગવાન આવીને વહી ગયા તો નથી સુધરા, તો બીજા અમારા જેવાથી શું સુધરવાના છો તમે? કોઈના બાપનું નથી માનતા.